તો દોસ્તો દિલથી સ્વાગત છે તમારા બધાનું આપણા વિડીયોમાં। આજે આપણે આવી ગયા છીએ દાંડી ફરવા માટે। હા દોસ્તો, દાંડી જ્યાં ગાંધી બાપુએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો। તો ચાલો મિત્રો બની રહેજો વિડીયોમાં। દાંડી મિત્રો તો આપણે ટિકિટ લઈ લીધી છે। ટુ વ્હીલના 10 રૂપિયા છે અને એક વ્યક્તિના 20 રૂપિયા છે। આપણે બેગ, તમે જો કે સામાન લઈને આવતા હોય તો અહીંયા બેગ તમારે મૂકવાનો રહેશે। તો મિત્રો મુખ્ય પ્રવેશ દ્વારથી અંદર આવતાની સાથે તમને ગાંધીજીના પ્રિય 3 વાંદરા જોવા મળશે। આ વાંદરાનું કહેવાનો મતલબ છે કે ભાઈ ખોટું બોલવું નહીં, આનું કહેવાનું એમ છે કે ભાઈ ખોટું સાંભળવું નહીં, અને આનું એમ કહેવાનું છે કે ભાઈ ખોટું જોવું નહીં। આ 3 વાંદરા મિત્રો તમને પણ ખ્યાલ જ હશે। મિત્રો આ મ્યુઝિયમમાં તમને અલગ અલગ જાતના ઘણા પેઇન્ટિંગ્સ જોવા મળશે, ગાંધી બાપુને લગતા, એમના જીવનને લગતા। જો મિત્ર, મસ્ત ચિત્ર બનાવેલું છે અને સુંદર અક્ષરોમાં લખેલું છે, એક વિનમ્ર તરીકે से आप पूरी दुनिया को हिला सकते हैं। તો મિત્રો આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો એ ગાંધીજી બાપુએ સત્યાગ્રહના 1 દિવસ અગાઉ અહીંયા રાત્રિ રોકાણ કરેલું હતું। મિત્રો આ જગ્યા સુરતથી 60 કિલોમીટર દૂર આવેલી છે। સાબરમતી આશ્રમથી ચાલુ કરીને નવસારી સુધી દાંડી યાત્રા કરેલી હતી ગાંધી બાપુએ। તો મિત્રો તમને પણ ખ્યાલ હશે, મહાત્મા ગાંધીજીએ 80 સત્યાગ્રહીઓ સાથે સાબરમતીથી લઈને દાંડી જિલ્લા સુધી આ યાત્રાનો પ્રવાસ કર્યો હતો। તો મિત્રો આ જગ્યાને નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ તરીકે પણ જાણવામાં આવે છે। મિત્રો દાંડી સત્યાગ્રહમાં ગાંધીજી બાપુ સાથે જોડાયેલા દરેક સત્યાગ્રહીઓના મૂર્તિ તમે અહીંયા જોઈ રહ્યા છો। 80થી પણ વધારે મૂર્તિ બનાવવામાં આવેલી છે। મિત્રો ખરેખર આ જગ્યાની અવશ્ય તમે એક વખત મુલાકાત લેજો। તમને પણ જાણવા મળશે કે ખરેખર ગાંધીજીએ આપણા મીઠાનો સત્યાગ્રહ કરવા માટે કેટલી તનતોડ મહેનત કરેલી હતી। મિત્રો આ જગ્યાનો મુલાકાતીઓ માટેનો સમય સવારે 9થી લઈને સાંજના 8 વાગ્યા સુધી છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ જગ્યા જ્યાં 30 ટનનો ક્રિસ્ટલ એક ખૂબ ઊંચાઈ પર મૂકવામાં આવ્યો છે।
તો મિત્રો તમે જોઈ રહ્યા છો અદ્ભુત તળાવ તમને અહીંયા જોવા મળશે. અહીંયા રાત્રિના સમયે મતલબ લાઇટિંગ પણ જોવા મળે છે. તમે રાત રોકાવ તો અહીંયા લાઇટિંગનો નજારો તમને જોવા મળશે. મિત્રો અહીંયા ઘણી સોલર પેનલ પણ મૂકવામાં આવી છે, જેને એક ફૂલના આકારમાં મૂકવામાં આવી છે. અને હા મિત્રો, આપણી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો કરી લેજો. તો મિત્રો આજના વિડીયોમાં આપણને કેમેરામેન તરીકે સપોર્ટ આપ્યો છે એવા મુકેશભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. તો દોસ્તો, આઈ હોપ કે તમે આ વિડીયોને ફૂલ એન્જોય કર્યો હશે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.